2 किलोमीटर आवा जंगल में हालवानुं छे। आधी आगे आधी पीछे और बीच में मैं दरगाह जे लांबाम लांबी आवेली छे। आ लोको एम કહે છે કે કાલે દાતાર ચડો કેમ ચડીશું કેમ હા માલવાનું હા આવી નો જાય કાશ્મીરી બાપુનો આશ્રમ તારા સતારા નથી કરતા ત્યાં આપણે જઈ આવ્યા છીએ છે એ શોપિંગ ની માળા મળે છે કંકુ કાલે હાંજે બટા હાવ હાંજે મસ્ત અહીંયા વ્યૂ આવે છે। Hey guys, welcome back to my YouTube channel. કેમ છો બધા? તો અત્યારે થાક્યા ભાગ્યા ગિરનાર ચડીને ભૂઈ ગયા હતા નાહી ધોઈને અત્યારે વાગવાના છે 5 અને અમારે પ્રતિકભાઈ કે આપણે જવું છે કાશ્મીરી બાપુએ તો પાછા મારી હાલત તો જો આમ હાલું છું કંઈક અને આગળ બધા હાલ્યા જાય છે મારું ઉત્તર એટલે મારું ઉત્તર હું તમારું ઉત્તર લેવું બ્લોગમાં તમે પણ બે બરોબર જ હાલો છો મારી હાલ બદલી ગઈ ઉતાવળ તો મારી જેટલી સ્પીડ છે ને અત્યારે મેક્સિમમ સ્પીડ છે હાલવાનું છે ઘણું હાલવાનું છે ઓય બાપા એ તો તમે કહેતા રિક્ષામાં જવાનું તમે કહેતા આવી હાલતમાં 2 કિલોમીટર હાલીને જવાનું છે તમારો થાકડો ઉતરી જાય અત્યારે બરોબર છેલ્લે 5 વાગે આવા સિંહના જંગલમાં અમને મોકલી દીધા જો તો એક તો આવા આવી રીતે હાલત થઈ ગઈ છે એટલે 10,000 પગથિયા ચડીને 10,000 ઉતરીને છેલ્લે કે 2 કિલોમીટર આવા જંગલમાં હાલવાનું છે તો કંઈ ખાવા જ આવ્યો તો શું કરવાનું દોડવું કે ઊભું રહેવાનું પાછો પડી ગયો પાછો નાવું પડશે તમે કે નહીં તો પણ તમને લઈને જાય એવું છે એલા ચીતો બીતો આવી જાય હાલ મારા ભાઈ ટોળે બીતા નથી ઓઈ ઓની ઓલા બેન અમે છે ને ઓલા બે પડ્યો રે વીણવાય નહીં સેફટી માટે હાથમાં રાખ્યું છે આ કારણ કે ક્યારે શું થાય નક્કી નહીં જોકે હવે ઓફિશિયલ રોડ અહીંયા શરૂ થઈ ગયો એટલે વાંધો નથી પેલા હોંપટ પડ્યા હતા જંગલમાં હવે થોડોક રસ્તો મળ્યો છે જીવમાં જીવ એવો છે અહીંયા થોડુંક પબ્લિક પણ આવે છે એટલે વાંધો નહીં લાલ પીળી થઈ હતી વાંધો ન આવ્યો દરગાહ લાંબામાં લાંબી કેટલી લાંબી દરગાહ છે આ છે લંબે પીરની દરગાહ જે લાંબામાં લાંબી આવેલી છે કેવડી મોટી ખબર કહેવાય ને દરગાહ કહેવાય આ તો ખબર કહેવાય ને એ ખબર હા બાજુ દીવો છે કે એ લોકોની બાજુમાં નાની નાની કબરો આવેલી છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે हमारा नेक्स्ट टारगेट क्या है भाई नेक्स्ट टारगेट काश्मीरी बाबू डायरेक्ट ईद आवशे तो डायरेक्ट આપણે કાશ્મીરી બાપુ જવાનું છે ચાલતા ચાલતા આવા જંગલમાં જવાનું આ છે ફૂલ ઘનું જંગલ તમને બધા વન્ય પ્રાણી મળી જાય हाँ अपनी सेफ्टी का ध्यान रखें ओके और सीट बेल्ट बांध ले अपनी कुर्सी की पेटी बांध ले क्योंकि मौसम बिगड़ने वाला है अपने अपने लहंगों के नाड़े बांध ले सीट बेल्ट यहाँ नहीं आता है ना हाँ जोड़े की वादरी भी बांध ले बच्चे को जाओ जैसे पानी का मालवानो આમાં વરસાદ બહુ હોય તો પાણી માલવાનું હોય ને વળતા એને ચાલવાનું વળતા ઓલ પાછું હોય એટલે ખબર નથી રહ્યો 20,000 પગથિયા ચડીને આવી હાલત થઈ ગઈ છે મારી અને આ લોકો એમ કહે છે કે કાલે દાતાર ચડો કેમ ચડીશું કેમ આગળ પાછળ
પણ તમારી હાલત ઉપર તરસ આવે છે. તરસ આવે ને તો મને કાલ ખંડી ઘોડો કરી લેજો. તમને હું રહીને વ્યા જાવ. હા માલવાનું હા આવી નો જાય ગઈ છે એમાંથી કઈ ફૂટ છે પછી લાકડાની હોય પણ ભડાકી દેવાય. શિવનું સ્વરૂપ ધારણ કરી નાખી દાતાર જતા ને એવું મને કાશ્મીરી બાપુ. હા અને એની ઉંમર કેટલી માનવામાં આવે? 450 એટલે હશે 450 ની આસપાસ. આસપાસ. અને ગમે ત્યારે તપની અવસ્થામાં જ હોય. અત્યારે નથી, અત્યારે બ્રહ્મલીન થઈ ગયા છે. બ્રહ્મલીન બોલે તો? અત્યારે એના શિષ્ય છે. એ શિષ્ય પાસે વિદેશ છે. બ્રહ્મલીન એટલે કે દેવ થઈ ગયા. દેવ થઈ ગયા. તો અત્યારે જીવતા નથી. એના શિષ્ય વિદેશ થી આવે એમ કે બધા. હા એવું અત્યારે હશે. ઓકે. જંગલમાં ચાલે જાય છીએ એડવેન્ચર કરતા કરતા. આખા દિવસમાં અત્યારે સૂર્ય બતાવો મને. તો આપણા કાશ્મીરી બાપુની ગુફા છે કે શું છે? એ બધું આવ્યું છે 2 કિલોમીટર દૂર. આવા જંગલ પાર કરીને આપણે જવાનું છે. મસ્ત મજાનું ઘણું જંગલ છે, લીલું લીલું લાગે છે કે ઓલમોસ્ટ પહોંચવા આવી ગયા છીએ. અને મોઢે મારો પરસ્યો જો ઘડી અક્ષર એવા ખતરનાક છે ને, હાથ ઉપર બેસી જાય આખા લાલ પોઢા થઈ જાય તો હા હાલતા હાલતા મચ્છરા કાઢે, ઉડતા જ નથી. મચ્છરા દેખાડી છે. હા મારી નાખવી મરી જાય પણ ઉડતા નથી એવા મચ્છરા છે જંગલના. અને આપણે નાયા ધોયા બધું. तो हम पहुंच चुके हैं जंगल के अंदर 2-2.5 किलोमीटर अंदर. और यहाँ पे है कदम कदम पे खतरा और एडवेंचर. और मेरी पूरी टीम आधी आगे आधी पीछे और बीच में मैं. तुमको हम कवर कर रहे हैं. यस आपको डर नहीं लगना चाहिए. यस क्योंकि मेरी फट रही है. તો આપણે આ કાશ્મીરી બાપુએ પહોંચી ગયા છીએ. એને આ શૂટ કરવા દે પ્રતિકભાઈ, શૂટ કરવા દે અંદર. હે તો ગાઈસ આપણે અંદર શૂટ કરવા દે તો આપણે શૂટ કરશું. બાકી આપણે અહીંયા પાછા નીકળીએ આરતી બારતી કરીને ત્યારે પાછા કન્ટિન્યુ વ્લોગ કરશું. આ ઝરણું અહીંયા જનાવર પીવા આવે પાણી. અહીંયા લખ્યું છે કાશ્મીરી બાપુનો આશ્રમ. તો હું નાનો હતો મેં તને કીધું એમ 15 વર્ષ પહેલા આવ્યો હતો. હું પરિક્રમામાં આવ્યો હતો ને. આટલું બધું હાલ્યા જંગલની વચ્ચોવચ તો પવનની અવર જવર નહોતી. હા પરસેવા રેપજપ થઈ ગયા છે. બહાર થોડોક આમ પરસેવો સુકાઈ જાય થોડાક ફ્રેશ થઈ જાય એટલે પછી પાછા આપણે અંદર પ્રયાણ કરશું. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાંનું મંદિર. અને આપણે ઉપર ગયા પ્રસાદી લીધી, હવે પાછા જઈએ રિટર્ન. છે ખોડિયારમાંનું મંદિર. અહીંથી ઉપર જોવાય કાશ્મીરી બાપુનું. આપણે કાશ્મીરી બાપુના દર્શન કરીએ, પછી તેમના શિષ્ય હતા એના દર્શન કર્યા, પછી આપણે પ્રસાદી લીધી, પછી ખોડિયાર માતાજીના દર્શન કર્યા. હવે બહાર અહીંયા બેઠા છીએ આપણે મિત્રોની વાટે આવે એટલે પાછા જંગલ તરફ પ્રયાણ કરશું. અને જલ્દી અંધારો થાય એ પહેલાં રૂમે પહોંચી જઈએ એમ કીધું. આગળ છે હા ફોરેસ્ટ વાળા ના પડી. આ કે અંગાબુ સાહેબ બાદ નીકળી જાવ. હાલો તો આપણે જવાનું કીધું એટલે ગયા જાય આપણે. ચાલો તો પછી આપણી પાછળ આપણને ઘણા બધા મિત્રો મળી ગયા છે. સાથે સાથે આપણા સાથ સહકારે આપણે જતા રહીએ, જેથી એકબીજાની સાથથી કોઈને બીક ન લાગે. એકબીજાનું બધા મારું ધ્યાન રાખશે બસ, બીજું મને કાંઈ ખબર નથી. અને ગઢડા સાઈડના મિત્રો છે આ બધા. મારી જે મળાઈ જાય ગઢડા ગોટી. મારી હોટી ક્યાં ગઈ? ન પડવું. જયદીપ કેમ કાઢી
બોલો બોલો હું ઉપરકોટ તમારો પેલા પરિચય આપો પછી હું આ જોયું એ આપો. મારી વાત કરો તમે એ બધું વાવ ઉપર હું ઉપરકોટમાં તમે જાવ એટલે 3 કલાક તમારે આમનો ટાઈમ વહી જાય પાકો. ખબર જ ન રહે ટૂંકમાં. હા એવું બધું જોવાનું. હા વાયવો દેતી છે. હા વાવ ત્રણ જાતની વાવ છે. ટોપનું બધું. ટોપના કોલા છે બધા. તો કાલ ત્યાં જઈએ આપણે. હું પેલા જવું પડે. કેટલી ફી કેટલી છે? 100 રૂપિયા. એકની પાછા રેપ જેપ થઈ ગયા પરસેવાને યાર. હું કયો તમે પાછા તમારી કેચીસ મળે ગઈ છે. એ તો છે જ તે. શીપ્યો મળે ગયો. એ ભાવેશભાઈ બોલો હકીકતમાં જ્યાં કોઈ જવાની સારા સતારા નથી કરતા ત્યાં આપણે જઈ આવ્યા છીએ. બરાબર છે ક્યાં? આ બધે તો એની માટે હું મારી જાતને ધન્ય કહેવા માંગુ છું. ભગવાનની દયાથી પોગી ગયા છે. હા. અડધે પોગ્યા છે ઘરે પોગી દે તો હા. એમ કેમ વાંધો નહીં. તમારો ગાઈડલાઈન કોણ છે? હાલો હાલો પેલા કે પેલા કે આ ડેમે પાણી પીવા આવે અને હવે અહીંયા પાછા બેઠી ગયા. ના મસ્ત ડેમ છે જો મસ્ત સુપર ડેમ છે. અહીંયા જનાવરા પાણી પીવા આવતા છે. નાની નોડી પર હેલી હેન્ડ જવાનું છે. આમાં હવે આમ ગયા. આમ ગયા. આમાં કયા દાડે ચડી ગયું આમાં મોટો ડેમ ચડી નતો ગયો. અને કહેવાય લલ્લેડા લા 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 બોલાય રાખે ને લલ્લેડા. જંગલ પતી ગયું. અહીંયા તો બાવળિયા શરૂ થઈ ગયા છો. હવે અહીં ગમે ત્યાં સત્સંગ છે. ફોન આયા અહીંયા બોર્ડ છે કાશ્મીરી બાપુનું આશ્રમ એમ. વન્ય શું છે જુનાગઢ વન્ય વિભાગ ગીધ. અજયભાઈની એની મોજમાં જો ગીત જ વગડા સવારના મોજમાં. એક બ્લૂટૂથ સ્પીકરનું ચાર્જિંગ પતાવી દીધું. હવે ફોન શરૂ કર્યો છે. લઈ જજો ભાઈ જેની હોય એની. ભલે ટીંગાય છે. આ બધા વિસ્તારમાં જ્યારે પરિક્રમા હોય ત્યાં અહીંયા બધે તંબુ તાણે બધા લોકો અહીંયા જ રહે ને. અહીંયા બધા સૂતા હોય અને ત્યારે કોઈને કાંઈ ડર ન હોય અને ખચોખચ માણસો ભર્યું હોય પરિક્રમામાં. આમને હાલ્યા જવાનું 40-42 કિલોમીટરની પરિક્રમા હોય. આઈ થિંક જો ખોટો હોય તો મને માફ કરશો. બાકી પરિક્રમામાં ઘણા બધા માણસો હમણાંથી દર વર્ષે માણસો વધતા ને વધતા જાય છે અને સિંહના હુમલા પણ વધતા જાય છે. ના છે લલેડા એ ઉડતું નહીં એવડી ગયું. અને આપણે લગભગ જીવનમાં પરિક્રમા કરવાનો વિચાર તો મને નથી. જોઈએ પછી એડવેન્ચર અને બહુ ઘણા બહુ આમ ઘાટા જંગલમાં આપણે સફર કરી. થોડોક ડર પણ હતો કારણ કે સાંજનો સમય છે અને અત્યારે અંધારા પહેલાં અમે નીકળી ગયા અને આપણે આજે ગિરનાર ચડ્યા અને કાશ્મીરી બાપુ આશ્રમની મુલાકાત લીધી આજના દિવસમાં. એટલે ઓલમોસ્ટ 20,000 પગથિયા સર કર્યા. 10,000 ચડ્યા, 10,000 ઉતર્યા અને બાકી આ 5-6 કિલોમીટરનો જંગલ ટ્રેકિંગ કર્યું, જંગલ એડવેન્ચર કર્યું. બ્લોગ પૂરો કરી નાખ્યો આગળ બોલતા આ દેખાય ને કે જૂનાગઢનો આખો છે જૂનાગઢની બજાર. તળેટીમાં જે બજાર આવેલી છે એ શોપિંગની માળા મળે છે, કંકુ ને બધી અલગ અલગ વસ્તુ, રમકડા અને બેગ ને બધું A to Z વસ્તુ બધી મળે છે. हेलो बोलो 350 की थार और यहाँ पे आपको टाटा सियरा, टाटा के ट्रक, अशोक के ट्रक, अशोक लेलैंड के ट्रक सब मिल जाएगा. सब तरह की कार, रेलगाड़ी, इंजन और तरह तरह की कार. सियरा ली विशाल भाई टाटा सियरा लेने वाले हैं, नहीं जोड़ाने वाले. हाँ न्यू एडेड प्लस 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 મૂકી દીધી. ન્યૂ એડેડ માઇનસ માઇનસ માઇનસ. હલો હવે પહોંચી ગયા છે અતિ પ્રાચીન શ્રી લંબે હનુમાનજી મંદિર. કાલે સાંજે બધા હાવ સાંજે
એવો ટેલિસ્કોપ મૂક્યા લાગે. શું વસ્તુ જોવાનું હોય ખબર નહીં, પણ મસ્ત અહીંયા વ્યૂ આવે છે. અને અહીંયા ટેલિસ્કોપથી જોવાનું. અને મસ્ત પાછળ ગિરનાર ડુંગર છે. અને આગળ મસ્ત મોટી મહાદેવની શિવલિંગ છે. અને મસ્ત નજારો આવે છે જોરદાર.